મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ઠેબા સામે અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધાયો હતો અને ઠેબા સહિત કુલ 10 અધિકારીઓ અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો અને 10 અધિકારીઓ અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો ઠેબા સહિત 10 એવા અધિકારીઓ કે જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો અત્યાર સુધીમાં કોણ કોણ સસ્પેન્ડ થયા છે તેની જો વાત કરીએ તો ટીપીઓ એમડી સાગઠિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મુકેશ મકવાણા જેઓ એટીપી છે તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો એટીપી ગૌતમ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ઇજનેર જયદીપ ચૌધરીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટીપી ગૌતમ જોશી ઇજનેર જયદીપ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો મદદનીશ ઇજનેર પરેશ કોઠિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મદદનીશ ઇજનેર એવા પરેશ કોઠિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આ તરફ કાર્યપાલક એમઆર સુમાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો એમઆર સુમાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ તરફ પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વીઆર પટેલ પીઆઈ કે જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈ એનઆઈ રાઠોડને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આમ બીજે ઠેબા સહિત 10 એવા અધિકારીઓ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।